હલો ગાઈઝ, જબરજસ્ત ગણપતિ દાદાની તૈયારીઓ ચાલી રહી છે અને આજે આપણે જાતે ગણપતિનો સેટઅપ આપણા ઘરે બનાવી રહ્યા છીએ. તો આજે આપણી જે થીમ છે એ પહાડોની અંદર ગણપતિ હોય એવી આપણી થીમ છે. તો જો તમે આ ડુંગર કઈ રીતે બનાવવા, તો તમારે કોઈ દિવસ બનાવવી હોય એવી થીમ તો તમે આ રીતે કપડું લઈ અને કપડાના જોડે જે વ્હાઇટ સિમેન્ટ આવે એ વ્હાઇટ સિમેન્ટની અંદર તમે કપડું પલાળી અને એને બનાવી શકો છો. અને આ બનીને કેવો તૈયાર થાય છે એ તમે પાછળ જોઈ શકો છો મિત્રો. બહુ જોરદાર અને એટલી મસ્ત થીમ લાગે, ખબર પડે તમને. અને બીજી વસ્તુ એક, આજે પૂંઠું જે આવે, મતલબ કે જે આજે આપણે ટીવી હતી, ટીવીનું જે પૂંઠું હતું એમાં કટિંગ કરી અને આપણે મહાદેવનું શિવલિંગ અને એના જોડે આપણે ત્રિશૂળ જાતે બનાવ્યું, આપણે ડમરું બનાવ્યું, ડમરાની અંદર કલર બી આપણે પૂર્યા અને જોરદાર, મતલબ તમે આ તૈયાર થાય એટલે તમે જુઓ છેલ્લે કેટલું મસ્ત બન્યું છે. તો આજે આપણે જાતે મહેનત કરી અને ગણપતિ દાદાનું આગમન જે છે એ આપણે વધાવીએ છીએ અને આપણે ત્રિશૂળ બનાવ્યું મહાદેવનું, તમે જોઈ શકો છો. અને મારી બેબલીએ જો સ્ટાર બનાવ્યા જાતે. જે આપણા આમાં થીમ એવી હાલવાની છે કે ઉપર આકાશની અંદર સ્ટાર હોય. આ આપણે શિવલિંગ બનાવીએ છીએ જાતે, શિવલિંગ બનાવીને પેન્ટિંગ કરી અને મહાદેવનો જે લલાટ છે એ આપણે બનાવ્યું. તમે જોઈ શકો છો રેડ કલર બી આપણે પૂર્યો એની અંદર. જે કપાળનો જે ભાગ આવે મહાદેવનો એ બનાવ્યો. હવે આપણે બ્લુ કલરની જે સાડી છે એ આપણે આની અંદર સેટ કરી, જેથી કરીને પાછળનું થીમ આકાશ જેવું લાગે, જોઈ શકો છો તમે. અને આ બધી વસ્તુ જે છે, જો હવે આપણે મેન વસ્તુ કે પહાડ તૈયાર થઈ ગયા છીએ, બરાબર છે કે ભાઈ. વ્હાઈટ કલર બી દેખાય છે અને પહાડોની વચ્ચે એમનું આસન આપણે બિરાજમાન કર્યું. ડેકોરેશન બી બહુ જોરદાર કર્યું છે. જો સિરીજો બી લગાવી, આપણે ફૂલ લગાવ્યા, બરાબર છે. એ બધું ડેકોરેશન આખું કમ્પ્લીટ કરી પછી બીજું આપણે જે રૂ હતું એ રૂના વાદળા બનાવ્યા આપણે, જેથી કરીને આકાશ જેવી થીમ લાગે. અને મસ્ત ડેકોરેશન તૈયાર થઈ ગયું છે. અને ઘરના દરેક સભ્યોએ મહેનત કરી અને લગભગ 3-4 દિવસ મહેનત કરી અને આખું આ સેટઅપ ગણપતિ દાદાનું આસન તૈયાર કર્યું છે. તમે જોઈ શકો છો. ધીરે ધીરે સિરીજો ગોઠવી હવે બેબલી પાછી સ્ટાર બનાવવા લાગી છે. અને રૂ જે આપણે કહેવાય કે ભાઈ બરફની અંદર પહાડો હોય, આપણે કૈલાસની થીમ બનાવી છે. મહાદેવનો કૈલાસ પર્વત હોય અને એ થીમ આપણે તૈયાર કરી રહ્યા છીએ. તો આ થીમ કેવી લાગી તમે કોમેન્ટમાં ચોક્કસ કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો તમે, જો તમને ગમ્યું હોય તો. તો આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું અને નવું શીખવા જેવી વસ્તુ અમે બતાવતા રહીશું. તો આજે આપણી આ થીમ તૈયાર થઈ ગઈ છે. ગણપતિ દાદાનો જે આસન છે એ આસન બી તૈયાર કરી દીધું છે, આસન. અને આખો પાછળનો સેટઅપ તમે જોઈ શકો છો, વાદળા અને બધું આખું ડેકોરેશન તમે જોઈ શકો છો. આ જુઓ પહાડો કેટલા મસ્ત બન્યા, સમજો. રિયલ લાગે એમ કે ભાઈ બરફની અંદર પહાડો હોય અને મહાદેવનું શિવલિંગ બી પાછળ એમના આશીર્વાદ આપતું હોય એ પ્રમાણે આપણે બનાવ્યું. અને વાદળા બનાવ્યા, સ્ટાર બનાવ્યા, ત્રિશૂળ, ડમરું, સિરીજો લગાવી આપણે અને બહુ મસ્ત સેટઅપ તૈયાર કર્યું.